મહિલા સાથે ઠગાઈ કરનાર આરોપી અંતે પકડાયો છે। પોલીસે હરેશ ભાનુશાળી નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપીએ મહિલાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને વધુ નાણાંની વળતરની લાલચ આપી હતી। વધુ વળતરની લાલચ આપીને મહિલા સાથે 17,44,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી। સાયબર ગઠિયાએ મહિલા પાસેથી વિવિધ બેંકના ખાતામાં રૂપિયા જમા કરાવડાવ્યા હતા। संवाददाता भावेश जोड़ाया है फोन लाइन पर। भावेश, राजकोटनी आ घटना है, महिला साथ ठगाई करनार आरोपी आखिरे पकड़ाई गयो है। ચોક્કસથી હિરલ, જે પ્રમાણે શહેરમાં મહિલા સાથે છેતરપિંડીનો બનાવ છે તે બન્યો હતો। શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। અંદાજિત રૂપિયા 17 લાખથી વધુની આ છેતરપિંડી કરવામાં આવી હતી। સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। નીતાબેન પેઢરિયા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે તપાસ કરતા પોલીસે હરીશ ભાનુશાળી નામના શખ્સની ધરપકડ કરી છે। હરીશના ખાતામાંથી અંદાજિત 10 લાખ રૂપિયા છે તે જમા થયા હતા, ત્યારે પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે। પોલીસની પૂછપરછમાં મુંબઈના શખ્સનું નામ ખુલ્યું છે, ત્યારે હવે સાયબર પોલીસ દ્વારા આ શખ્સને પકડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને રાજકોટમાં એક મહિલા સાથે છેતરપિંડીનો બનાવ બન્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી। જી બિલકુલ, આભાર। સુરતથી